અમદાવાદમાં ફાયર બ્રિગેડના સાધનોને લઈ એએમસી જાગ્યું. અમદાવાદમાં વધતા આગના બનાવો સામે તકેદારી. કોર્પોરેશને 140 મીટર ઊંચી સ્પ્રિંકલ ખરીદી. હાઈરાઇઝ બિલ્ડિંગ બાદ આગ બુઝાવવા માટે ખરીદી, જેમાં ગુજરાતમાં પ્રથમ ઊંચી ફાયર સ્પ્રિંકલ ખરીદવા મંજૂરી. સ્ટેન્ડિંગ કમિટી આપી મંજૂરી. ભૂતકાળમાં બનેલી ઘટના બાદ ખરીદી. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર હાલ બીઓ 35 માળ 40 માળ એટલે કે લગભગ 100 ફૂટ કરતા પણ ઊંચી ઇમારતો જ્યારે આવેલી હોય છે, કોઈ ઘટના બને ફાયરની ત્યારે સ્નોર્કેલની આપણે જરૂરિયાત પડતી હોય છે ફાયર વિભાગને. મહાનગરપાલિકાએ આજે ગુજરાતની પ્રથમ અને આપણે વાત કરીએ કે ભારતની બીજા ત્રીજા નંબરની આ પ્રકારની સ્નોર્કેલ ચેન્નઈ અને બોમ્બેમાં છે. આ પ્રકારની સાધનની આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર એપ્રુવલ આપવામાં આવી છે. બને કોઈ આપણી ઇમારતની અંદર આવા પ્રકારની ઘટના બને નહીં, પરંતુ જો ઘટના બને તો એનો ઝડપથી નિકાલ થઈ શકે, એક હાઈટ સુધીના ફ્લોર પર પહોંચી શકાય અને આ 33-35 માળ કરતા પણ વધારે 10 ફૂટમાં આપણે વાત કરીએ કે 20 ફૂટ સુધી એનો વોટર ફ્લો જઈ શકે એવા પ્રકારની સ્નોર્કેલ લિફ્ટ વિથ હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથે વસાવવામાં આવી.